નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજનનો એક અગત્યનો H2O ની ચર્ચા કર્યા બાદ એક બીજું સંયોજન H2O2 ની આપણે ચર્ચા કરતા હતા. H2O2 નો આપણે સામાન્ય બંધારણ જોયું હતું કે તે અસમતલીય છે. પછી વાયુ અને ઘન આ બંને અવસ્થાની અંદર જોવા મળે છે. વાયુ અવસ્થામાં જે દ્વિતલ તેની વચ્ચેનો ખૂણો 111.5 ડિગ્રી કાંક જોવા મળે. ઘન અવસ્થાની અંદર દ્વિતલ વચ્ચેનો ખૂણો 90.2 ડિગ્રી જેવું જોવા મળે. આ બધી વાત આપણે H2O માટેની બેઝિક એના બંધારણ વિશેની ચર્ચા કરી હતી. સુટકેસ જેવું આખું એનું બંધારણ આપણને જોવા મળે. હવે જે આપણે ચર્ચા કરીશું એ H2O2 માટે જે છે એ કઈ રીતે બને, એટલે કે H2O2 ની બનાવટ કઈ રીતે થાય. પહેલા જો H2O2 ના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો સામાન્ય રીતે પહેલા તમે જુઓ તો H2O2 જે છે એ શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે રંગહીન જોવા મળે. સૌથી પહેલા આપણે જોઈએ કે બન્યા પછી એના ભૌતિક ગુણધર્મ કે બને તમારી સામે H2O2 હોય તો તમે નક્કી કરી શકો ને કે એનો ભૌતિક ગુણધર્મ કાંક આવો હોય. આમ તમે કેમ નક્કી કરી શકો? હાઇડ્રોજન પેરોક્સાઇડ એનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય? તમે જો કે ઔદ્યોગિક એકમોમાંથી જે કચરો બધો નીકળતો એ કચરા એટલે કે પ્રદૂષણ ઓછું કરવા માટે મુખ્યત્વે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આપણે જોઈએ H2O2 ની બનાવટ H2O2 ની બનાવટ ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષણને ઓછું કરવા માટે H2O2 ઉપયોગી છે. આ સિવાય H2O2 ની બનાવટમાં જો તમે પહેલી બનાવટ જો તો કઈ આવશે કે જે બેરિયમ પેરોક્સાઇડ છે એ બેરિયમ પેરોક્સાઇડ ને દ્રાવણને જ્યારે તમે બેરિયમ પેરોક્સાઇડ ના દ્રાવણને એસિડિક દ્રાવણ બનાવો અને એ પેરોક્સાઇડ ની અંદર જે એસિડિક દ્રાવણ છે એને નીચા દબાણે પાણીનું બાષ્પીભવન થઈ અને તમને જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે H2O2 જે છે એ છૂટું પડે એટલે એની અંદરથી નીચા દબાણે એ જે એસિડિક બેરિયમ ઓક્સાઇડ એસિડિક બેરિયમ પેરોક્સાઇડ છે એનું ત્યાં તમે જોશો તો શું થઈ જશે? નીચા દબાણે રહેલા પાણીનું બાષ્પીભવન થઈ જશે અને તમને હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે પાછો કેવો મળશે? તે ખાસ તમે જો શું થઈ જશે તો કે બેરિયમ પેરોક્સાઇડ ના દ્રાવણને એસિડિક બનાવી બેરિયમ પેરોક્સાઇડ ના દ્રાવણને એસિડિક બનાવી નીચા દબાણે તેમાં રહેલા પાણી બાષ્પીભવન થઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ બને. એટલે પ્રક્રિયા તમે જુઓ ને તો પ્રક્રિયા કાંક આવી રીતે થશે કે BaO ડોટ H2O પ્લસ અને એસિડિક બનવાનું છે એટલે H2SO4 બરાબર. એટલે H2SO4 એટલે પ્રક્રિયાની અંદર કાંક આવી રીતે થશે કે BaSO4 પ્લસ 8H2O પ્લસ હું છૂટું પડશે તો કે H2O2. તો આ પહેલી બનાવટ થઈ હાઇડ્રોજન પેરોક્સાઇડ ની એટલે બેરિયમ પેરોક્સાઇડ નો જે એસિડિક દ્રાવણ છે એમાં. આ સિવાય કઈ રીતે બનાવી શકાય કે ઊંચા વિદ્યુતીય વોલ્ટેજમાં જ્યારે તમે તમારી પાસે કોઈ એસિડિક સલ્ફેટ નું દ્રાવણ હોય એ એસિડિક સલ્ફેટ ના દ્રાવણની અંદરથી તમે ઊંચા વિદ્યુત પ્રવાહને જ્યારે તમે પસાર કરો ત્યારે ત્યાં વિદ્યુતીય વિઘટનથી ઓક્સિડેશન પામે
અને વિદ્યુતીય વિઘટનથી ઓક્સિડેશન પામી અને તમને પેરોક્સો ડાઇસલ્ફેટ નું સંયોજન બને. આ જે પેરોક્સો ડાઇસલ્ફેટ સંયોજન છે એનું જ્યારે તમે જળ વિભાજન કરો તો એ જળ વિભાજનની પ્રક્રિયાને અંતે તમને H2O એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનશે. એટલે જો અહીંયા તમે પ્રક્રિયા એટલે કે વાત કરો તો આ રીતે કે ઊંચા એસિડિક સલ્ફેટ માંથી ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુતીય વિઘટનની પ્રક્રિયા થાય છે અને પેરોક્સો સલ્ફેટ સંયોજન બને છે જેનું જળ વિભાજન કરતા હાઇડ્રોજન પેરોક્સાઇડ બને છે. બરાબર. તો આ જે વાત હતી એ એસિડિક સલ્ફેટ એટલે કઈ રીતે થાય તો કે HSO4 આ એસિડિક સલ્ફેટ જે છે એની અંદરથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ ઊંચા વોલ્ટેજ ધરાવતો વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે HSO3 એટલે આવી રીતે પેરોક્સો સલ્ફેટ ધરાવતું સંયોજન બનશે જેનું તમારે શું કરવાનું થશે જળ વિભાજન અને એ જળ વિભાજનની પ્રક્રિયાને અંતે H2O બનશે. એટલે આ રીતે બીજી બનાવટ તમે જો તો કોની થઈ જશે તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ની થશે કે જે એસિડિક સલ્ફેટ નું દ્રાવણ છે એ એસિડિક સલ્ફેટ ના દ્રાવણની અંદર તમે હાયર વોલ્ટેજ નો વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે ઔદ્યોગિક સ્તરે જે છે બરાબર એ ઔદ્યોગિક સ્તરે જે છે એ કઈ રીતે થશે ઔદ્યોગિક સ્તરે પર 2-ethyl એન્થ્રેનલ નું વિઘટન થતા હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સાઇડ ની નિપજ બને. બરાબર. એટલે હવે તમે જોશો કે જે 2-ethyl એન્થ્રેનલ બરાબર એનું અહીંયા વિઘટન થશે અને ઈ વિઘટનની જે પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયાને અંદર H2O2 પ્લસ ઓક્સિડાઇઝ નિપજ જે છે અહીંયા તમને છૂટી પડતી દેખાશે. હવે ખાસ અહીંયા તમે જુઓ તો એક વસ્તુ તમને દેખાશે કે જે ઓક્સાઇડ એટલે કે H2O2 જે મળે છે ને એ H2O2 અહીંયા તમને 1% જેટલો હોય એટલે જે મળતો H2O2 એટલે કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એની અંદર પાણી ઉમેરી અને એને નિષેધિત કરવામાં આવે છે અને નિષેધિત કરી અને 30% જેટલી સાંદ્રતા ધરાવતું જે છે H2O2 બને છે. હવે શું થાય કે તમે આ જે અહીંયા જે H2O2 જે બને છે એની સાંદ્રતા વધારીને મેક્સિમમ જે છે એ તમે 85% જેટલી કરી એટલે પાણી ઉમેરીને તમે નિષેધિત કરી
અને 85% સાંદ્રતા ધરાવતું H2O2 બનાવી લો. એ દરમિયાન જે પાણી બાકી રહ્યું એ બાકી રહેતા પાણીનો બરફ બને અને તમને ત્યારબાદ શુદ્ધ H2O2 જે છે મળશે. અને તમે ખ્યાલ લો છો તો અહીંયા લખ્યું જોતા જજો કે આ પ્રક્રિયાને અંતે 1% H2O2 બને છે. આથી તેમાં પાણી ઉમેરી તેને નિસ્યંદિત કરતા 30% દળથી H2O2 બનાવી શકાય છે. અને પાણી ઉમેરી નિસ્યંદિત થી 85% સાંદ્રતા ધરાવતો H2O2 બને છે. અને ત્યારબાદ બાકી રહેતું જે પાણી છે ત્યારબાદ બાકી રહેતા પાણીનું બરફમાં રૂપાંતર થાય છે અને શુદ્ધ H2O2 બને. બરાબર. એટલે આ જે હતી H2O2 ના બનાવટની વાત હતી કે H2O2 પ્રકારની બને છે. પહેલી જે આપણે વાત જોઈ કે જે બેરિયમ પેરોક્સાઇડ છે એસિડિક જે દ્રાવણ છે ને એસિડિક દ્રાવણ બને છે નીચા તાપમાને એની અંદર રહેલું પાણી જે છે એ બાષ્પીભવન થશે. અહીંયા આપણે ક્રિયા જે છે આ રીતે થાય કે BaO2 plus H2SO4 એટલે પ્રક્રિયાને અંતે અહીંયા તમને BaSO4 plus H2O2 બરાબર. એટલે આવી રીતે તમને ક્યાંક જે છે એ નિપજ બનતી દેખાશે. એટલે આ પ્રક્રિયા રીતે થઈ શકે અને આ બંને પ્રક્રિયા જે છે અહીંયા તમે લખ્યું. એ સિવાય જે એસિડિક સલ્ફેટ હશે ને ઊંચા વોલ્ટેજ જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે પહેલા પેરોક્સો સલ્ફેટ બનશે. પેરોક્સો સલ્ફેટ જ્યારે જળ વિભાજન થશે ત્યારે તમને H2O2 બનશે અને ત્યારબાદની ઔદ્યોગિક સ્તરે જે પ્રક્રિયા થાય બરોબર એની વિશેની આપણે વાત કરીએ. હવે તમે જુઓ તો આપણે અહીંયા H2O2 ની બનાવટ જોઈ લીધી હાઇડ્રોજન પેરોક્સાઇડ એનું બંધારણ અહીં પહેલા જોઈ લીધું. પણ આ જે H2O2 ના ભૌતિક ગુણધર્મ છે એ ક્યાં ક્યાં છે ખાસ તમે જુઓ ને તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ના ભૌતિક ગુણધર્મો. હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એના ભૌતિક ગુણધર્મોમાં પહેલો એનો જે ભૌતિક ગુણધર્મ છે એ શું છે તો કે ઘન સ્વરૂપે જે શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ હશે એ તમને રંગવિહીન જોવા મળે. પણ જો એની અંદર થોડા પ્રમાણમાં કંઈક અશુદ્ધતા હોય તો એ તમને આછા ભૂરા રંગનો જે છે પદાર્થ જોવા મળે. એટલે આપણે અહીંયા જો લખ્યા તો પહેલું થઈ જશે કે ઘન સ્વરૂપે શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ રંગવિહીન જોવા મળે છે જો
જો તેમાં અલ્પ માત્રા માં અશુદ્ધિ હોય, અલ્પ માત્રા માં અશુદ્ધિ હોય તો તે અચ્છા ભૂરા રંગ નો જોવા મળે છે. બરાબર. આ સિવાય તમે જુઓ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ થી આપણે જ્યારે બંધારણ જોયું ત્યારે મુખ્યત્વે વાત કરી હતી કે વાયુ અને ઘન સ્વરૂપે જોવા મળે. તો જે ઘન સ્વરૂપે, બરાબર, ઘન સ્વરૂપે H2O2 ની ઘનતા 1.64 સમથિંગ આ તો 94 ગ્રામ સેન્ટીમીટર ઘન ઇન્વર્સ જોવા મળશે. વાયુ સ્વરૂપે, બરાબર, વાયુ સ્વરૂપે તમને 1.44 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઘન ઇન્વર્સ હશે. અને બાષ્પ દબાણ 1.99 mm જેટલું જોવા મળશે. આ સિવાય H2O2 જે છે એનું તમે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોશો તો H2O2 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોશો તો તમને 272.4 કેલ્વિન જોવા મળશે, જ્યારે ઉત્કલન બિંદુ તમને 423 કેલ્વિન જોવા મળશે. એટલે કે H2O2 નું ગલન બિંદુ 272.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 423 કેલ્વિન જોવા મળે છે. બરાબર. આ એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ મેં કહ્યું. એ સિવાય તમે જો તો બીજી વાત હું થઈ જશે કે H2O2 નો જે ડાઇઇલેક્ટ્રિક અચળાંક છે એ તમને 70.7 સેન્ટીમીટર સ્ક્વેર ઉપર ન્યૂટન મીટર સ્ક્વેર જે છે તમને જોવા મળે. એટલે કે H2O2 નો ડાઇઇલેક્ટ્રિક અચળાંક 70.7 જેટલો તમને જોવા મળશે. આ સિવાય જો તમે વાત કરો કે H2O2 જે છે એ H2O2 ની વિદ્યુત વાહકતા, બરાબર, એટલે કે તેની વિદ્યુત વાહકતા 5.1 ગુણ્યા 10 - 8 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ જોવા મળે છે. બરાબર. એની વિદ્યુતીય વાહકતા કાંઈક આવી રીતે તમને જોવા મળશે. આ સિવાય તમે એનો મુખ્ય બીજો ગુણધર્મ જોશો ને તો તે પાણી સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત જોવા મળે છે. એટલે પાણી સાથે જે છે સંપૂર્ણ રીતે તમને કેવું જોવા મળશે? મિશ્રિત જે છે એ જોવા મળશે. વાસ્તવિક રીતે જે તમે હાલ જોશો ને બધે ત્યાં આગળ તમને એવું લખેલું હશે કે 30% H2O2 નો અર્થ, બરાબર, ત્યાં તમે જોશો એટલે આવું લખેલું છે કે 30% H2O2 નો અર્થ થશે 100 કદ. બરાબર. ને હવે અહીંયા તમે જોશો ને કે આ જે 100 કદ, બરાબર, આ જે 100 કદ H2O2 જે છે એ 100 કદ H2O2 એટલે STP એ 1 ml H2O2 માંથી 1 ml H2O2 માંથી 100 ml O2 છૂટો પડે છે. બરાબર. એટલે કે 1 ml H2O2 માંથી જ્યારે તમે એવું કહો કે 100 કદ H2O2 નો અર્થ થઈ જશે કે
1 ml H2O2 માંથી તમને 100 ml જેટલો શું મળશે O2 મળશે આ સિવાય અહીંયા તમે જો કે એનો બીજો જે વાત છે કે હાલ જે વ્યાપારી ધોરણે કે જનરલમાં જે તમને શું દીધા છે કે વ્યાપારી ધોરણે व्यापारी धोरणे 3% H2O2 દળથી જોવા મળે છે બરાબર એટલે વ્યાપારી ધોરણે 3% દળથી H2O2 જે છે તમને જોવા મળશે તો આ એના મુખ્ય ભૌતિક ગુણધર્મો હતા બરાબર કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે કોને કહેવાય અને એના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી હવે જો આપણે વાત કરીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો તો એ કઈ રીતે થશે જો હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરીએ તો અહીંયા મેં તમે જો કે રાસાયણિક ગુણધર્મોના લખેલા છે તો આની માટે ખાસ તમને રેડોક્સ ચેપ્ટર જે છે ખ્યાલ હોવો જોઈએ તમે ભણીને આવેલા એટલે મેં આ સીધી જે છે રિએક્શન લખેલી છે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે ને બંને તરીકે કામ કરે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા એટલે એસિડિક બેઝિક બંને માધ્યમમાં એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે કામ કરે છે ખાસ આ જે ટોપિક છે ને એટલે અહીંયાથી તમને અલગ અલગ ક્વેશ્ચન જે છે પૂછાતા રહેતા હોય છે કે H2O2 ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે કે રિડક્શન કરતા તરીકે તો કે એસિડ અને બેઝ ની અંદર બંને તરીકે કામ કરશે એટલે અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે પહેલા તમે જો કે એસિડિક માધ્યમમાં છે ને ઓક્સિડેશન અસર કઈ રીતે જોવા મળે અહીંયા તમે જોશો તો Fe2+ જે છે Fe2+ માંથી જે છે Fe નું થઈ જશે 3+ બરાબર એટલે અહીંયા Fe જે છે એનું ઓક્સિડેશન થઈ જશે અને H2O2 જે છે અહીંયા પહેલા એનું થઈ જશે રિડક્શન થઈ જાય એટલે અહીંયા તમે જો કે -1 એનો ઓક્સિડેશન આંક તો એમાંથી જે છે ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો -2 ઓક્સિડેશન આંક છે હવે -1 ઓક્સિડેશન આંક કોનો અને -2 ઓક્સિડેશન આંક કોનો આની અંદર -2 કોનો છે એની અંદર -1 કોનો એ તમને ખ્યાલ છે એટલે ખાસ તમે જો કે ઈ જ્યારે Fe3 Fe2+ Fe2+ માંથી Fe3+ જે છે થશે એટલે ન્યા ઓક્સિડેશન થશે અને પોતાનું જે શું કરશે રિડક્શન કરશે એવી જ રીતે નીચેની પ્રક્રિયા તમને આપેલી છે ન્યા આગળ તમે જો કે એસિડિક માધ્યમમાં રિડક્શનની અસર HOCl માં HOCl ની જ્યારે H2O2 વાળી પ્રક્રિયા કરી ત્યારે અહીંયા તમે જો કે અહીંયા ઓક્સિડેશન આમ છે -1 જ્યારે ઈ રિડક્શન અસર જે છે એ તમને જોવા મળે છે એટલે એમાંથી શું થઈ જશે તમને O રિડક્શન અસર એટલે કઈ તરીકે વર્તે તો કે રિડક્શન કરતા તરીકે વર્તે રિડક્શન કરતા તરીકે તમને જોવા મળશે એટલે અહીંયા તમે ઓક્સિડેશન આંક જોશો તો -1 થી જે છે એ તમને 0 જોવા મળશે એવી જ રીતે જો બેઝિક માધ્યમની તમે વાત કરો તો બેઝિક માધ્યમમાં તમને ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા તમે આપી જો કે Fe2O3 એટલે Fe2+ માંથી Fe3+ જે છે થશે ઓક્સિડેશન આંક તમે જો અહીંયા -1 થી જે છે કેટલો થઈ ગયો -2 ઓક્સિડેશન અસર એટલે કઈ રીતે થશે તો કે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે તમને જોવા મળે બરાબર ને અહીંયા જે છે રિડક્શન અસર એટલે તમને કઈ તરીકે જોવા મળશે અહીંયા તમે ઓક્સિડેશન આંક જોશો ને તો -1 ને અહીંયા તમે ઓક્સિડેશન આંક જો તો 0 તો કઈ તરીકે જોવા મળશે રિડક્શન કરતા તરીકે એટલે જો તમે રેડોક્સ ને નિરાતે જોયેલું છે એટલે તમને બેઝિકલી ઓક્સિડેશન આંક માં ખબર પડે છે અને ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય એની અંદર તમને ખબર છે તો ઈઝીલી જે છે ને એ તમે આ વસ્તુને સમજી શકો કે કઈ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ ના રાસાયણિક ગુણધર્મો તમને જોવા મળશે પહેલા અહીં આપણે જોઈએ કે ખાલી હું લખીને આપણે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તે છે એટલે આ રીતે આખી જે છે બાબત દીધા છે કે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકે જોવા મળશે હવે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડને બનાવી લીધો એના ભૌતિક ગુણધર્મો જોઈ લીધા અને એના રાસાયણિક ગુણધર્મો જે જોઈ લીધા પણ હવે ધારો કે હાઇડ્રોજન પેરોક્સાઇડને રાખવો હોય તો રાખી ક્યાં જેમ કે આપણે પહેલું જે સંયોજન હાઇડ્રોજનનું જોયું ને H2O એટલે કે પાણી તો એ પાણીને આપણે રાખી શકતા હતા એટલે પાણીને તો આપણે ગમે ત્યાં રાખી શકીએ પણ આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડના
અને એના જે અલગ અલગ રાસાયણિક ગુણધર્મો જોયા એને કારણે H2O2 નો જો તમારે સંગ્રહ કરવો હોય તો એ તમે ક્યાં કરો? પહેલો H2O2 નો સંગ્રહ કરવો એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ નો સંગ્રહ કરવો એ એક સરળ બાબત નથી. કેમ? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ પ્રકાશની હાજરીમાં ને વિસ્ફોટ પામે. બરાબર? એટલે પ્રકાશની હાજરીમાં વિસ્ફોટ પામે એટલે પહેલી વસ્તુ તો એક વસ્તુ ક્લિયર થઈ કે એને તમે આમ ખુલ્લું જે છે ન રાખ્યો. આ સિવાય ધાતુ કે કોઈ કાચની સપાટી છે એના સંપર્કમાં આવે તો H2O2 જે છે વિસ્ફોટ થાય. એટલે જો તમારે કોઈ ધાતુ અથવા તો કાચની સપાટી વાળા પાત્રની અંદર જો તમારે રાખવું હોય તો એની ફરતે છે એક મીણનું આવરણ લગાડવામાં આવે ધાતુ અથવા તો કાચની સપાટી. પછી એની અંદર H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ મૂકવામાં આવે તો જેને કારણે ધડાકા અને ભડાકા ન થાય. આ સિવાય યુરિયા અને ફોસ્ફોરિક એસિડ જેવા સ્થાયીકારક દ્રાવણોની હારે H2O2 ને રાખવામાં આવે એટલે તે જે છે વિસ્ફોટ ન થાય. એક પોઈન્ટ જે છે આપણે લખતા જઈએ કે H2O2 પ્રકાશની હાજરીમાં વિસ્ફોટ H2O2 એ પ્રકાશની હાજરીમાં વિસ્ફોટ થાય છે. એ ખાસ આ પ્રક્રિયા જો તો આવી રીતે થાય કે H2O2 H2O પ્લસ O2 એટલે આવી રીતની જે છે આખી પ્રક્રિયા થાય છે. 2H2 ઓક્સિજન જે છે તમે જો તો 4 તો અહીં મૂકી દો બે રેડી એટલે પ્રક્રિયા જે છે આખી બેલેન્સ છે થઈ જશે. બરાબર? એટલે શું કરવામાં આવે? આ સિવાય ધાતુની સપાટી અથવા કાચની સપાટીના સંપર્કમાં આવતા વિસ્ફોટ થાય છે. આથી મીણ લગાડેલા ધાતુની સપાટી અથવા કાચની સપાટી ધરાવતા પાત્રમાં તેને રખાય. બરાબર? એટલે આ એક જે વિસ્ફોટ એટલે કે જે અસ્થાયી છે એ સિવાય આ સિવાય તેને યુરિયા અને ફોસ્ફોરિક એસિડ જેવા સ્થાયીકારક સાથે રાખતા તેનો વિસ્ફોટ થતો નથી. H2O2 એ ધૂળના કણોના સંપર્કમાં આવતા તેનો વિસ્ફોટ થાય. એટલે આ ટૂંકમાં તમે જુઓ તો H2O2 જે છે અસ્થાયી છે એટલે એને અલગ અલગ પાત્ર ની બધી વસ્તુની અંદર રાખવામાં આવે. તો આપણે વાત કરી હતી કે H2O2 ની બનાવટ કેવી રીતે થાય, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મો અને ક્યાં અને કેવા પાત્રની અંદર સંગ્રહ કરવામાં આવે. તો હવે પછીના લેક્ચરથી આપણે જોશું કે જે H2O2 છે એ H2O2 નો મુખ્ય ઉપયોગ છે. જેમ કે પાણીનો તો ઉપયોગ આપણને બધાને ખબર જ છે એવી રીતે H2O2 નો મુખ્ય ઉપયોગ છે ઈ જોયા પછી આજે આપણે છેલ્લો અને નાનકડો ટોપિક છે ઈ જોશું. તો આ H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ની અંદર તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું. ખાસ એક બાબત સમજો, આજે હાઇડ્રોજન નું ચેપ્ટર છે ને આમ તમને લોકોને એવું લાગશે કે ઈઝી ચેપ્ટર છે, બહુ બધી ઇન્ફોર્મેટિકલ માહિતી છે, પણ એટ ધી એન્ડ આની અંદરથી એક ક્વેશ્ચન પૂછાવાનો. જો આ ચેપ્ટર તમને ખ્યાલ આવશે તો આગળ ઇનઓર્ગેનિક ની અંદર તમને લિંક જે છે એ બેઠેલી રહેશે. બરોબર? એટલે ચેપ્ટર જેટલું ઈઝી છે એટલું જ તે સ્કોરિંગ ચેપ્ટર છે. ધારો કે એક ક્વેશ્ચન જ પૂછવાનો તો ઘણા બધા એવા ચેપ્ટર છે કે જેની અંદરથી 1 થી 2 ક્વેશ્ચન પૂછવાનો તો તમે એક ક્વેશ્ચન ને રિમૂવ કરશો, એક ચેપ્ટર વાળા ક્વેશ્ચન ને રિમૂવ કરશો તોય કેટલા બધા ચેપ્ટર થશે. એટલે ખાસ જો ખાલી આને રીડ કરતા રહ્યો
ઇન્ફોર્મેટિકલ માહિતી ખાસ આજે જે તમે જોયું ને હાઇડ્રોજન પેરોક્સાઇડના જે રાસાયણિક ગુણધર્મો કે જે ઓક્સિડેશન અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે, તો એના ખાસ તમારે વધારે એમસીક્યુ સોલ્વ કરવા જોઈએ કે ઈ તમને ન્યાથી ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ વધારે છે. બાકી થ્રુ આઉટ એ ઇન્ફોર્મેટિકલ માહિતી છે કે નીચે પૈકી કયું સાચું કે નીચે પૈકી કયું ખોટું, અથવા તમને એવું પૂછે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ માટે કયું સાચું, ઈ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાશે. તો આશા રાખીશ કે આજના લેક્ચરની અંદર જે તમને ખ્યાલ આવ્યો છે.